ભાઈ તારી હોડી બહુ ધીમે ધીમે ચાલે છે, જરા જોરથી ચલાવ ને. ભાગ અહીંથી. સવારમાં મગજનું દહીં નહીં કર. એટલે સુમન, તને ખબર છે કે બર્ડ ફ્લૂની વેક્સિન ક્યારે આવવાની છે? સરકારી કામ છે, તને ખબર તો છે. ખબર નહીં ક્યારે આવશે. અને સાંભળ, આ કેમિકલ વાળી ટૂથપેસ્ટના બદલે પાંદડા વાપર. તારા માટે તોડી લઉં? અરે પાંદડા રહેવા દે સોમન. કાલે જે તે પાંદડું આપેલું ને એવું આખું ખાઈ ગયો. મારું મોઢું કડવું થઈ ગયું. કડવો સ્વાદ ગળામાંથી પેટમાં જતો રહ્યો. ડેન્ટિસ્ટે કહ્યું છે કે એના કરતા તો આ ટૂથપેસ્ટ સારું. હા, પણ દાંત માટે તો પાંદડા જ સારા. હા, હવે રહેવા દે. અરે ઘેલસપ્પા, પેપર ફેંકતી વખતે તારું ધ્યાન ક્યાં છે? ઓ તારી બુલેટિન છે, મેને પેપર લાગ્યું. ગજબનું નિશાનું છે હો. ભાગે એથી. અલા સોમન, બહુ વાગ્યું કે? ના, બહુ તો નહીં, પણ પીઠ અકડાઈ ગઈ યાર. જો હું કહેતો હતો ને કે પાંદડા દાંત માટે સારા છે, હાડકા માટે નથી. હા હા. એમ લાગે છે એડવર્ટાઇઝમેન્ટ વાંચવા માટે પેપર લઈ રહ્યો છું. બા, ઓ બા, શું છે? આટલી બધી જગ્યા છે તો કચરો બાળવા માટે કેરીનું ઝાડ જ મળ્યું તને. આ તે વાવ્યું તું એ ઝાડ નથી, એ પોતાની મેળે ઉગી ગયું છે. અરે બાપ રે, મારો લોટ. આ ચમચીને પણ. વાહ, કેટલો સરસ આથો આવ્યો છે. ઇડલી ઢોસા બહુ સરસ બનશે. તું કેટલી જલ્દી ભાગીને આવી. હવે સમજાયું ઘરમાં ટાઇલ્સ કેમ નથી નખાવતો. જવા દે, જાણે તું આ ઘરને તાજમહેલ બનાવવાનો છે. ચાલ ભાગ અહીંયાથી. વાહ, આથો તો બહુ સારો આવ્યો છે ને. પક્કું ખાવાનો સોડો નાખ્યો છે આમાં. ના, એની મેળે જ આથો આવી ગયો છે. હું તને બહુ સારી રીતે ઓળખું છું. મેં આ લોટમાં ઈસ્ટ, કેળા અને નારિયેળ પાણી નાખ્યું છે. આ બહાના બતાવીને તું ભાગી નહીં શકે. તો નાસ્તો આપ. હા. ઈંડા સાથે રમવાનું બંધ કર. એને વેચવાથી 8 રૂપિયા મળશે. કેવો છોકરો છે તું. દાઢી બનાવી છે તે? કોને દેખાડવા માટે? હા, તાકી તાકીને નહીં જો. એ સોમન, હા? ઉભો રે. ઉન્નુ, હા. મારા ખાતામાં લખી નાખજે. હા. સાઈડ પર જઈ રહ્યો છે ને? ચાલ પાછળ બેસ. ના યાર, ગઈકાલે આખો દિવસ ઘરે જ બેઠો હતો. 4 પગલા પણ નથી ચાલ્યો. અચ્છા એવું છે? તો તું પોસ્ટ ઓફિસની પાસે દેવાન કેટરિંગ પાસે આવી જજે અને જલ્દી આવજે. જગ્યા અહીંયાથી બહુ દૂર છે. સ્કૂટર અહીંયા મૂકી દે, આપણે બંને ચાલતા જઈએ. શા માટે? તું ચાલીને જા, હું નથી આવવાનો. હા. 1 કિલો આપું કે તમને? પુનપ્પા ભાઈ, મજામાં? સોમન, આજે મારી પાસે છૂટા નથી. અરે પણ મેં છૂટા માંગ્યા જ ક્યાં? ખાલી ખાલી. આ પણ આપી દેજો. એ છૂટા લેવા જ આવે છે. શાકભાજી કોઈ દિવસ ના ખરીદે. અને પાછો કે આમાં પેસ્ટિસાઇડ ભેળવેલા છે. બોલો. શાકમાં સાચે જ પેસ્ટિસાઇડ્સ નાખે છે કે? ના ના, જો, અરે આ તો ખાલી ગેરમાન્યતા છે. અમારે ત્યાં આવું કંઈ ના હોય. ખાવા પીવામાં તો બિલકુલ ના હોય. હા. સિમેન્ટ જોઈશે 2 તગારા. 2 તગારા ભરીને સિમેન્ટ ત્યાં જ પડેલી છે. મલ્લી, તું 2 તગારા સિમેન્ટ ઉપર લઈ જઈ શકે કે? ના, એ નહીં થાય. નહીં ને? ના. તો આ તગારું લઈ જા ને ખાલી કરી લાવ. હા, લઈ જાઉં છું. અને અહીંયા મૂકો. ઓહો, બીડી ફૂકે છે. ઉધરસ આવે છે તો પણ છોડતો નથી. હમણાં સોમો આવશે. તારી બીડી જલ્દી છુપાવી દે. સોમાં જ છે ને, પેટ્રોલ પંપ તો નથી ને? ઠીક છે, તો પછી ભોગવજો. બીડી છે, એ પણ ઓર્ગેનિક.
ગાંડો છે આ તો. રોજ સવારે બીડી પીઉં છું, બીડી ત્યારે સવાર મારી સીધી. દોસ્ત મળ્યો જ્યારે કોઈ મળે ત્યારે સીધી પીઉં બીડી બીડી. બીડી તો મારો જીવ છે ભાઈ, કાનની પાછળ બીડી મૂકું. દુનિયાનો સૌથી ખતરનાક માણસ. શું ભાઈ હા બોલો. અમે સાંભળ્યું છે કે કોલમ ચર્ચમાં લગ્ન પ્રસંગે બિરયાની મળી હતી. હા અમારું જ કેટરિંગ હતું. તો આ ચિકન બિરયાની છે કે? સાજી મને ખબર છે હો તું શું બોલી રહ્યો છે, પણ આ એ બિરયાની નથી. આ તો મારી જાનકીના હાથે બનેલી સ્પેશિયલ બિરયાની છે. ખરેખર? તો પછી મને ચિકનનો મોટો ટુકડો આપો ને. ના નહીં આપતી. ચૂપ રહો. આપી દે, નહીં તો વાંધા કાઢ્યા કરશે. હા હવે જરૂર કરતા વધારે ખાઈએ ને તો કોલેસ્ટ્રોલ વધી જશે બોડીમાં. આ લે આ પાછો આવી ગયો. તમે નહીં ખાઓ કે? અરે ખોટું નહીં લગાડતા, હું બહારનું નથી ખાતો. ઘરનું જમવાનું હું હંમેશા લઈને જ આવું છું. બેટા આ બધું અમે ઘરે જ બનાવ્યું છે, એકવાર ખાઈ તો જો. અરે નહીં ચાલશે. એને જબરદસ્તી ના કરો, ફક્ત ઓર્ગેનિક ખાય. હે? મારો ફોટો ખીચ, મારો ફોટો, મારો ફોટો. આવી જા, તું બી આવી જા. ફોટો સારો આવવો જોઈએ. હા જોજે. હા નીટ કાઢા ઓકે. હા સરસ આવે છે હા સરસ સરસ હા ચાલો હવે અમારો કાઢો પણ તું જા એ લોકોને સેન્ટરમાં હે? હાલો સવારમાં ચાલુ થઈ ગયા. નફટ લાગે છે એમને ઘરે કોઈ સમજાવવા વાળું નથી. અહીંયા શું ટાઈમ પાસ કરો છો? જાઓ જઈને ભણો. અરે અમે તો આંટી અહીંયા માત્ર એક છોડ લેવા આવ્યા હતા. આંટી કહ્યું? હા આંટી ને આંટી નહીં કહીએ તો આંટી ગુસ્સો કરશે હા ભાઈ આંટી હશે તને. ભાગો અહીંયાથી. જાઓ. રાજમા એના કરતા પછવાડે એને લાકડીથી મારી જ લાગના છે. હા પ્રિન્સિપલને વાત કરવી પડશે. હવેથી અહીંયાનો એક પણ ન દેખાવો જોઈએ. જબરભાઈ હા કેમ શું થયું? એ જ કુલ્લાવાળું ઝાડ. થોડી વાર પહેલા જ અહીંયા જંગલમાં સાફ સુફી થઈ છે. ગાંધી જયંતિની ઉજવણી હતી ને, ત્યાર પછી આ કુલ્લાવાળું ઝાડ માથાનો દુખાવો છે. ઓહ તો જાણે કેમ નથી કાપતા? હા વિચાર તો સારો છે. સારું તમારા સાહેબ સમય પર તો આવી જશે ને? હા સમયના એ બહુ પાકા છે. રજા પર ન હોય તો 10 ના ટકોરે આવી જાય. બહાર કરતા અહીંયા સારું જંગલ છે. અરે એ તો સર ક્યાંકથી લાવ્યા છે અને અહીં રાખી દીધા છે. લાગે છે ઓક્સિજન પ્લાન્ટ છે. એ પાંદડા ખાતા દેખાય તો નવાઈ ન પામતા. તે પોઈન્ટ તો લખેલા છે ને. જરા જવા દો. એક મિનિટ ભાઈ, અમે લોકો પહેલા આવ્યા છે, તમે પાછળ ઉભા રહો. અરે જવા દો, અમારા સાહેબ છે. સોરી સર, ખબર નહોતી. સોરી વાળી. આવો. સોરી સર, મેં તમને ઓળખ્યા નહીં. વાંધો નહીં. પીએસટી અટેસ્ટેશન માટે હા સર, ઓરિજિનલ ક્યાં છે? આ છે. અહીં અને અહીં સાઈન કરો. આ પણ આપી દે. સર બોલો. આમનો કોઈ જોડિયો ભાઈ છે? ના કેમ શું થયું? આમના જેવો જ એક માણસ અમારા ઘરે કન્સ્ટ્રક્શન માટે આવેલો. અરે એ તો અમારા સાહેબ જ છે. હા? અરે લોકો આજકાલ પૈસા આપીને જીમમાં જાય છે. કેમ જાય છે? મસલ બનાવવા માટે. પણ અમારા સાહેબ અલગ છે. બાંધકામ વાળા એમને બોલાવે ને તો ત્યાં કામ કરવા જતા રહે છે. જીમ જેવી કસરત થઈ જાય અને એ પૈસા પણ નથી લેતા.